ખૂબ દિવસ સરસ કહેવાય, પુણ્યનો ઉદય કહેવાય આપણા બધાની માટે કે આવા આટલા પ્રભાવક આચાર્ય ભગવંત આપણા આંગણે પધારે, આપણને એમના દર્શન વંદન ગોચરી પાણીનો બધાનો લાભ મળશે. તમને મારી સાહેબનો થોડો પરિચય આપી દો આચાર્ય ભગવંતનો. રામચંદ્ર સુરી મારી સાહેબના સમુદાયના પન્યાસજી ભગવંત ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમના શિષ્ય કુનકુન સુરેશ્વરજી મહારાજ સાહેબ ને એમના શિષ્ય વજ્રસેન મહારાજ સાહેબ ને એમના શિષ્ય હેમપ્રભ સુરી મહારાજ સાહેબ, એટલે કે પન્યાસજી ભગવંત ભદ્રંકર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય ભગવંત. એમને એક વિશેષતા કહી દઉં, જીવ પ્રત્યેનો વાત્સલ્ય, જીવ પ્રત્યેની મૈત્રી આ જોવી હોય તો આખા સમુદાયની અંદર તમને જોવા મળે. એક દ્રષ્ટાંત આપું, આમની પાસે કોઈ પણ મુમુક્ષુ ભણવા માટે આવે, જનરલી કોઈ પણ સાધુ સાધ્વી પાસે કોઈ પણ મુમુક્ષુ ભણવા માટે જાય તો એને ભણવાની ગણવાની બધી ટ્રેનિંગ બહુ સરસ આપે. પણ આચાર્ય ભગવંતની વિશેષતા એ છે કે ભાઈ એમને જીવ પ્રત્યેનો વાત્સલ્ય, જીવ પ્રત્યેની મૈત્રી એટલી બધી છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ મુમુક્ષ અભ્યાસ કરવા માટે આવે એને ભણવાનું ગણાવવાનું તો સાથે કરે જ, પણ સાથે વૈયાવચ કેવી રીતે કરવી, જ્ઞાન સાધુ સાધ્વીની, બીમાર સાધુ ભગવંતોની વૈયાવચ કેવી રીતે કરવી એની વિશેષ ટ્રેનિંગ કરીને આપે. ટ્રેનિંગ પણ કેવી રીતે આપે કે ભાઈ આવી રીતે કરવું નહીં, પણ એટલી હદ સુધી, એટલા ટોપ મોસ્ટ લેવલ સુધી લઈ જાય કે ભાઈ સાધુ આમ થલ્લે કરતા હોય ને આમ હાથમાં પકડે એવી ટ્રેનિંગ આપે કે ભાઈ એ કામ કરતા પણ તમને દુર્ગંધા ન થવી જોઈએ. આટલી બધી જનરલી છે ને ગ્રુપમાં કોઈ પણ વૃદ્ધ સાધુ સાધ્વી હોય તો નાનાઓ બધા એમની સેવા કરતા હોય છે, પણ આમના ગ્રુપની અંદર એવી છે કે ભાઈ આચાર્ય ભગવંત પાસે કોઈ જ્ઞાન સાધુ ન હોય તો એમને ચેન ન પડે. બીજાના કોઈ પણ જ્ઞાન સાધુ હોય, કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમના પોતાની પાસે લાવીને જવાબદારી લે કે ભાઈ આમની સેવા અમને કરવાનો લાભ આપો. આ મહત્વનો ગુણ આ આચાર્ય ભગવંતની અંદર છે. એમના એક શિષ્ય જુઓ, બધા જ તમને ખ્યાલ હશે તો અમદાવાદની અંદર મસ્ત મજાનું મૈત્રી વાત્સલ્ય ધામ, એટલે કે સાધુ સાધ્વી જો અગર માંદા પડે અથવા ગરડા થાય તો એમની માટે રહેવા માટે ફૂલ ટ્રીટમેન્ટ આખી સગવડ ત્યાં આખી ઊભી કરી છે. એટલું સરસ મસ્ત મજાનો મૈત્રી વાત્સલ્ય ધામ ત્યાં ઊભું કર્યું છે. કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ સંપ્રદાયના સાધુ સાધ્વીજી ભગવંત હોય, એમને વૈયાવશ હોય, કોઈ શિષ્ય પરિવાર ન હોય, કોઈ એમની સેવા કરનારું ન હોય તો ખૂબ જ સરસ રીતે મસ્ત મજાની વૈયાવચે સાધુ સાધ્વી ભગવંતોની ત્યાં થતી હોય છે. એકદમ ધમધકોર ચાલે છે. હમણાં તો ખાલી એક જ મૈત્રી વાત્સલ્ય ધામ છે, હજી બીજું એક્સટેન્ડ કરવાના છે. આટલી સરસ ભાવના સાથે બનાવ્યું કે ભાઈ કોઈ પણ સંપ્રદાયનું, સમુદાયનું કોઈ બાદ નહીં કે ભાઈ તમે તપાકચના છો તો જ આવવાનું કે એવું નહીં, રામચંદ્ર સુરી સમુદાયના છો તો જ આવવાનું એવું નહીં. કોઈ પણ સમુદાય હોય, ચાહે તે એક તિથિ હોય, બે તિથિ હોય, ત્રણ તુઈ હોય, કોઈ પણ હોય, બધાની માટે સરસ મસ્ત મજાનું આટલું સરસ જીવ મૈત્રીનો દાખલો, ઉદાહરણ આખો આ જગતને આપ્યો છે આચાર્ય ભગવંતે. તમને ખબર છે, એક દ્રષ્ટાંત આપું, આમના જ આચાર્ય ભગવંતના લાઈફની અંદર એક ગરડા સાધુ ભગવંત હતા. એમને સેવા માટે પોતાની પાસે લઈ આવ્યા. અચાનક જ સાધુ ભગવંતની, ગરડા સાધુ ભગવંતની રાતના તબિયત બગડી, ચૂનાવાળું પાણી કરેલું હતું, એમને ઝાડા થઈ ગયા. ઝાડા થયા, સાહેબે ઉઠીને જોયું કે ભાઈ એમની વૈયાવચ કરવાની રાતના જરૂર છે. ઊભા થયા, એક વાર કર્યા, બે વાર કર્યા, ચૂનાનું પાણી ખૂટી ગયું. ચૂનાનું પાણી ખૂટી ગયું કે ભાઈ શુદ્ધિ કરવા માટે, કપડા ઉપરથી મળ કાઢવા માટે પણ પાણી જોઈએ. એ પાણી નહોતું. એક એક કરીને જુવાન જેટલા પણ સાધુઓ હતા બધાને ઉઠાડ્યા અને ઉઠાડીને કે ભાઈ તમે કુંડીની અંદર માતૃ કરો ને માતૃ પઠવતા નહીં, રહેવા દેજો કરીને. બધા વારાફરતી ઉઠ્યા. એક 10-15 સાધુ હતા, બધાએ મસ્ત મજા માતૃ કરીને રાખી દીધું. પછી સાહેબ પાછળથી આવ્યા, પાણી ઓછું પડ્યું એટલે શું કર્યું કે પહેલા મળની શુદ્ધિ કપડા ઉપરથી કાઢવા માટે એ બધા માતૃમાંથી કાઢ્યું અને પછી છેલ્લે ચોખ્ખું પાણી જેટલું બચ્યું હતું એ પાણીથી ચોખ્ખું કર્યું કપડું. એટલે કે કોકના માતૃની અંદર હાથ રાખવા માટે પણ દુર્ગંધા ન થાય એ હદ સુધીની એમની પરિણતિ સાધુની વૈયાવચ કરવા માટેની જ્યારે છે, એવા સાધુ ભગવંત આપણા દ્વારે પધાર્યા છે, આપણા આંગણે પધાર્યા છે, ત્યારે આપણે બહુ મસ્ત મજાની જીનવાણી શ્રવણ એમના મુખે કરી. ગુણિયા લાતમાં હોય ને એને ગુણ દેખાય, ગુણ બોલે. આ મોટા સાહેબજી કહેતા ગુણ બોલતા બોલતા આપણામાં પણ ગુણ આવે. જેને શાસન સારો જો 14 પુરાણ સમુદ્ધારો જસમણે નવકારો
સંસારો તસ કિમ ગુણૈ. જીન શાસનનો સાર, 14 પુરોનો ઉદ્ધાર, એટલે 14 પુરોનો પણ સાર. એવો છે નૌકાર, જસ મળે નૌકાર. જેના મનમાં નૌકાર હોય, સંસારો તસ કિમ ગુણૈ. સંસારને કાંઈ જ કરી શકે નહીં. બસ વાત એટલી જ છે, નૌકાર આપણા હૃદયમાં પ્રવેશ્યો છે કે નહીં. ગજબ તો એ કહેવાય. જન્મતાની સાથે જ જૈન કુળમાં જન્મ્યા એટલે નૌકાર મળે. નૌકાર મળે, કોઈ પણ હશે નૌકાર સંભળાવશે. એટલે જૈન કુળમાં જે આપણને જન્મ મળ્યો એ શું મળ્યું છે તો કે આ ભાવ જે આરાધના માટે મળ્યો છે એની શરૂઆત અહીંયાથી શરૂ કરવાની. પૂર્વમાં જાણતા કે અજાણતા આપણાથી કાંઈ પણ એવા સુકૃત થઈ ગયા, જેના કારણે આર્ય દેશ, જૈન કુળ, ઉત્તમ માતા પિતા અને દેવગુરુ ધર્મનો સંબંધ થયો છે. કોઈ પૂર્વના કારણે થયો છે. હવે શું? હવે આ જીવન કેવી રીતે જીવી જવું? એના માટે મહાપુરુષો કુદરતે જ સવારના સિદ્ધપદની આરાધનાની મહાત્મા વાત કરી દીધી છે. અને આ પદ આજે તે ગુરુ દેવ તત્વ તરીકેનું આ પદ છે. ગુરુ તરીકે આચાર્ય પદે સાધુ છે અને ધર્મ તરીકે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. આ રીતે આખો સંબંધ છે. એમાં મૂળમાં જ આ ભાવચક્રોની અંદર આપણી મા કોણ, આપણે જન્મ આપનાર કોણ ખ્યાલ આવે. જ્યારે તમારો મારો આપણા વ્યવહાર રાશિમાં હતો અને તે વખતે એક આત્મા મોક્ષમાં ગયા, એટલે અવ્યવહારથી વ્યવહારમાં આપણે આવ્યા. એ આપણો આ ચક્રમાં ભાવમાં જન્મ કરાવનાર મા કોણ થઈ આપણી? સિદ્ધ ભગવાન. અને લાલન પાલન કરીને અહીંયા સુધી લાવનાર કોણ? અર્યંત પરમાત્મા. કલિકાલ સર્વજ્ઞ હેમ તો શ્રી મહારાજે કીધું છે, ભવત પ્રસાદેન એવા નિયતિ પ્રાપ્તિત્વમ ભુવમ. હે પ્રભુ, આપની કૃપાથી હું અહીંયા સુધી આવ્યો છું. જો આપની કૃપા ન હોત તો હું ક્યાં ને ક્યાં સંસારમાં રખડતો. અને હકીકત છે, દાદા કુમાર પન્નાજી ભદ્રંકરજી મહારાજ જે નૌકારના સાધક, આરાધક, અનુપ્રેક્ષક હતા, એમણે જે નૌકારમાંથી કાઢ્યું છે સાર, એ કોણે જેમ કે છાશ વલોવી, દહીં વલોવે છાશમાં અને છાશ નીકળે અને એમાં જે માખણ હોય, માખણનો જેવો વર્તમાન કાળના જૈન જગતની અંદર નૌકારનો મહિમા આવો મહાન છે. એ પ્રગટ કરવામાં નિમિત્ત બનનાર પન્નાજી મહારાજ છે. નૌકાર તો શાશ્વત છે. જે નૌકાર અનંત કાળથી ગણાતો હતો, જે નૌકાર વર્તમાનની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં ગણાય છે, એ જ નૌકાર ભવિષ્યના અનંત કાળ સુધી રહેવાનું છે. એટલે નૌકારનો શાશ્વત મંત્ર મળે છે. કે જે શાશ્વત મંત્ર આપણને મળ્યો, એ શાશ્વત મંત્ર પાછું કેવું છે? જરાક તમને જો કર્મની સ્થિતિની ખબર હોય ને, મોહનીય કર્મની સ્થિતિ કેટલી હોય ખબર? બોલો ને. 70 કોટી સાગરોપમની સ્થિતિ. નૌકાર મહામંત્ર ખાલી વ્યવહારથી ગણે, નિશ્ચયથી નહીં, એને ભાવથી નહીં, ખાલી નમો નિંદા નમો સિદ્ધાંત બોલી જાય. ક્યારે બોલી શકશે? એની 69 કોટી મોહનીય કર્મની સ્થિતિ તૂટી હોય તો જ બોલી શકે, નહીં તો નહીં બોલી શકે. મિનિંગ આ નૌકાર એટલે કેવું મહાન છે. ચાલે નૌકાર શબ્દોથી બોલાય તો આ કામ કરે. આવો નૌકાર એ શું કરે છે તો કે આત્માને ભય મુક્ત કરે છે. સૌથી પહેલાં એ ભય મુક્ત કરે છે. 7 જાતની મુક્તિ બતાવશે. ભય મુક્ત કરે છે. ગમે એટલો ભયનો વાતાવરણ હોય, તમે નૌકાર ચાલુ કરી દો, ધીરે ધીરે તમે શાંતિ થઈ જશે. અર્યંત કરો, નૌકાર નમો નિંદા. આંખો નૌકાર ગણો, ભયથી આત્માને બચાવી દે છે. બનેલી ઘટના કહું કે શશિકાંતભાઈ મહેતાનું નામ કોઈ સાંભળ્યું હોય, રાજકોટના હતા, નૌકાના રાધક હતા, ખૂબ ઉત્તમ કોટીના રાધક હતા.
તેની તમને કલ્પના નહીં આવે. 1 કલાકમાં 60 માંથી માળા કરતા હતા. કેટલી ગણાય ખરી? બોલો ગણાય? આપણા હિસાબે નહીં ગણાય. કેમ નહીં ગણાય? કે આપણે ગણી નથી. આપણે તો 20 મિનિટમાં એક ગણાતી હોય, 15 મિનિટમાં ગણાતી હોય, 10 મિનિટમાં. તો 1 મિનિટમાં એક નૌકાવાળી ગણાતી હશે. ગણાય. મુંબઈ તમારે જામનગરથી મુંબઈ આવવું હોય ને તો પ્લેનમાં કેટલો ટાઈમ લાગે? 1 કલાક. 1 કલાક. દોઢ 1 કલાક. અને ગાડામાં આવવું હતું તો ગાડામાં આવનારો એમ કે 1 કલાકમાં કોઈ ગાડે મુંબઈમાં પહોંચાય જ નહીં. તમે કહો ભાઈ બેસો, અમે આવીને આવ્યા જામનગરથી પેલા બેઠા ને એવું જ રહે. 1 કલાકમાં આવ્યા. જેવી રીતે પ્લેન એક મશીનરી છે, એના દ્વારા એના આલંબનથી એ જે 2, 4, 6 દિવસનો રસ્તો હતો 1 કલાકમાં તમે પસાર કરી શકો. સેમ ટુ એ જ થીમથી નૌકાર ગણવામાં આવે. ધીરે 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 પાર્સલમાં ચાલુ જાય. એક દિવસ એવું આવી જાય 1 મિનિટમાં 1 નૌકાર. તો આજે 1 2 નહીં, ઘણા છે. વ્યવસ્થિત મંગળમ આમ બોલતા હોય. આ તો વચનથી બોલો, મનમાં આવે ચાલે ચાલે. અને 1 મિનિટમાં 1 નૌકાર વળી ગયો. આવો નૌકાર પાછું ગજબ છે. એ નૌકારની મહાન વિશેષતાઓને પાર વગરની છે. ભય મુક્તકાર એટલે એ સચિકાંતમાંની વાત કીધું પહેલાં, એટલે તમને ખ્યાલ આવે. એ મુંબઈ આવેલા કોઈ કારણસર મુંબઈથી પછી ગાડીમાં જઈ રહ્યા હતા બાય કાર રાજકોટ. નવસારી આગળ સાંજના નીકળ્યા. નવસારી આગળ નીકળ્યા છે, અંધારું થવા રાત પડી. 2 લેડીઝ હતા, 3 પુરુષો હતા. એટલે એક પોતે પૈસા પાણી માટે નીચે ઉતર્યા. ગાડી ઉભી રાખીને એટલામાં 2-3 માણસો આવી ગયા. મોટું બાંધેલું હતું ને, હે પકડો હારે એ ભાઈ જેવો તો મૂકી દો. આનું કીધું એટલે કુદરતનું કરવું. 5 વ્યક્તિ આરાધક હતા કુદરતે જ. જોર જોરથી નમારી દાણો ચાલુ કરી. 1-2-3 મિનિટ થઈ ન થઈ પેલા ખસવા માંડ્યા. અને એમને થયું કે ભાગો ભાઈ અહીંયા. ભાગી ગયા. ભાઈ મુક્ત બન્યા. ખાલી નમોરી દાણો. કેમ? નૌકાના ઉર્જા જે છે, વેવ્સ જે છે, એ એવા આગળ ફેંકાય, અશુભ તત્વ એની સામે ટકી શકે જ નહીં. કોઈ પ્રશ્ન જ નથી. આ વિષય શ્રદ્ધાનો છે. કારણ કે જે નૌકાર તમને જન્મથી મળ્યો છે એ નૌકાનો મહિમા બોલતો જાઉં છું અને કહેતો જઈશ. અને એ નૌકાર આવો પાવરવાળો છે, છતાંય તમને એ પાવર દેખાતો નથી. કારણ શું છે? બોલો. હે શું કીધું? શ્રદ્ધા નથી. બાકી એ નૌકાર ન કરે. અને એ શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થાય ખબર છે? કાંઈક તકલીફ આવે ને ત્યારે જવા જેવું. એક ભાઈને બનેલી ઘટના જ કહીશ, જેટલી કહીશ બનેલી ઘટના કહીશ. અને તમે એના ફોન નંબર પર માંગશો તો લઈ જજો અને પાછું પૂછી લેવા. એટલે તમને ખ્યાલ આવે નૌકાર એસે શું છે, 9 પદ એટલે શું છે, સિદ્ધ ચક્ર એટલે શું છે, 9 પદની આંગળીની હોળી એટલે શું છે. આજે જૈન સંઘોમાં ઠેકાણે 9 પદની આરાધનાઓ ધમધમતી થઈ ગઈ. એના કારણે જૈન સંઘ નહીં, જૈન સંઘ આધારિત જે પણ જે વિશ્વ છે એને પણ સુખ શાંતિ સમાધિની અનુભૂતિ થઈ છે. કારણ કે એની તાકાત છે. મંત્ર તંત્ર અને યંત્ર. નમસ્કાર મંત્ર, સિદ્ધ ચક્ર યંત્ર, આંબેલ યંત્ર તંત્ર છે. આંબેલ એક તંત્ર છે, બીજું કાંઈ નહીં બાફેલું. એટલે તામસ પ્રકૃતિ નહીં થાય. તામસતાના સિદ્ધ ચક્ર યંત્ર શાશ્વત યંત્ર છે, શાશ્વત મંત્ર છે. એ મળી જાય અને ભાવપૂર ગણાઈ જાય, કામ થઈ જાય. એક પ્રશ્ન બતાવું, એ નૌકાર શું કરે છે? તો કે રોગ મુક્ત કરે છે. રોગ મુક્ત કરે. બનેલી ઘટના જ જામનગરમાં ગુલાબચંદભાઈ કરીને હતા, ચાંદી બજારના એરિયામાં. કેન્સર થયું. આ ઘટના છે 60 વર્ષ પહેલાં, દાદા ગુરમાની હાજરીમાં. તો એને કેન્સર થયું મોઢાનું. ત્યારે હજી કીમો આ નીકળ્યા ના હતા. એ દવાથી ચાલે પણ ધીરે ધીરે બંધ થતું હતું. થોડું પાણી પીએ, ચમચીથી પાણી પીવાનું. મહિનો એક માંડ ખેંચશે, હવે બહુ લાગતું નથી.
ઇન બિટવીન મહાત્મા પધારી ગયા સાહેબને વંદન કરવા. મરણ પેલો કે મળતો માણસ ડૂબતો માણસ તણખલું પકડે. મરીએ છીએ ને કાંઈ કદાચ કંઈ થઈ જાય એટલે ગયા વંદન કર્યા પછી મને તકલીફ છે, શાંતિ રહે એવું વાર્ષિકે નાખ્યા પણ સાહેબ વાર્ષિકે નાખ્યો ને એને ગમ્યું. અને મહાત્મા ગમ્યા એટલે કે સાહેબ કાંઈ મને કહો ને, મને એક શાંતિ રહે. સાહેબે કીધું તમે નૌકાર ગણો, પણ એક કામ કરજો, જેમ જેમ નૌકાર ગણતા જાઓ અડધો કલાક, પોણો કલાક, એક કલાક, વધુ કલાક થાય ત્યારે શ્યાવલોકન કરવાનું. શ્યાવલોકન એટલે શું? તમને બધાને પૂછ્યું શ્યાવલોકન એટલે શું? સાધુ, સાધ્વી, શાવક અને શાવિકા એ ચારે માટે ભગવાને ફરક પાડી છે. શ્યાવલોકન કરવું જોઈએ, વિવેકી આત્મા શ્યાવલોકન કરવું જોઈએ, તો જ વિવેક દ્રષ્ટિ ખુલે. શું કરવું ને શું ન કરવું તે જ ખુલે. હું જ કહી દઉં, તમે છે ને બહુ સારી રીતે વંદન કરતા હતા, ખબર છે? આપણે વંદન કરાવ્યા ને તમે બધા એક બે શબ્દ છેલ્લે એવા મસ્ત બોલ્યા છો ને કે તમે છૂટમાં છો. કયા ખ્યાલ છે? બોલો છેલ્લે, બોલો છેલ્લે આવી જશે. આ પૂછ્યું આવે ને છેલ્લે, તું બે અહમ તસ બોલ્યા હતા કે નહીં? તમે છૂટમાં છો કે ભગવાન તમે જે કંઈ બોલો ને એ પૂછે તું બે જાણા અહમ ન જાણા. તમે જાણો છો, અમને ખબર નથી. મિચ્છામી તમે કેટલો આમ પૂર્વ તૈયારી કે પહેલાંથી મિચ્છામી દર્શન કરી લીધો, તમે દોષમાં તો નથી, ટેન્શન લેતા નહીં. સિંહ છે ને દોડતો જાય ને 1 કિલોમીટર અડધો કિલોમીટર દોડે ને એટલે પાછળ આમ જોઈએ, વળી પાછું દોડે, વળી પાછું દોડે, પાછું જોયું. અવલોકન, સિંહની જેમ અવલોકન. એટલે આપણે કિલોમીટર હાલ્યા પાછા પાછા જોવાનું નથી, તો કરવાનું શું? તો કલાક એક થાય એટલે પાછો આપણો વિચાર કરવો, હેમ પ્રભુ એ ચેતન, એ આત્મા, તે કોઈના માટે ખરાબ વિચાર્યું નથી ને, કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી ને, કોઈનું ખરાબ કર્યું નથી ને, નહીં કરતો, ન વિચારાય, ન બોલાય, ન કરાય. આવું કલાક બે કલાકે જો વિચાર કરી લે ને માણસ, એક પણ જીવ પ્રત્યે જ્યારે આપણા હૃદયની અંદર દુર્ભાવ, દ્વેષભાવ, તિરસ્કારભાવ, ઈચ્છાભાવ નહીં હોય, જીવ માત્ર પ્રત્યે સ્નેહ પરિણામ હશે, ત્યાર પછીની દરેક ક્રિયા આપણી સફળ થઈ જશે. પછી સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા હોય કે જાપ, જે માત્ર પ્રત્યે સ્નેહ પરિણામ. આત્મવત સર્વભૂતેષુ સુખ દુઃખે પ્રિય. તમને મહારાજજી કહેતા, સાહેબજી કહેતા, તમને જે ન ગમે તે બીજા માટે મત કરો, તમને જે ગમે તે બીજા માટે કરો. તમને કોઈ તિરસ્કાર કરે ન ગમે, તમે કોઈનો તિરસ્કાર ન કરો. તમને કોઈ પ્રેમ કરીને ગમે, તમે બધાને પ્રેમ કરો. પ્રેમ એટલે લવનો પ્રેમની વાત નથી હો, સ્નેહ પરિણામ. સર્વ જીવ પ્રત્યે આત્મીય ભાવ. આ કોણ છે? મહારાજ છે. મારા જૈન શાસનના છે, મારા સંઘના છે મહારાજ. અજૈન તરીકે એગ્યા, જૈન દર્શને, જૈન શાસ્ત્રે એક સૂત્ર આપ્યું, એગે આયા એટલે શું મિનિંગ? આત્માથી બધા આપણે એક છીએ, આત્માથી એક. કોની જેમ? માની લો કે તમે છે ને એ અમદાવાદ ગયા અને ત્યાં 2-3 જણા ભેગા થઈ ગયા, બસમાં ભેગા થઈ ગયા, પૂછ્યું ક્યાં ના છો? મુંબઈ. એમ મુંબઈના છો? એ મુંબઈના છો. આમ ક્યાં ના છો? ચૂના ભઠ્ઠી. તમને એના પરથી પ્રેમ વધે કે ન વધે મને કહો? ચૂના ભઠ્ઠી હે ક્યાં રહ્યો છો? શંકેશ્વર પાસના જરાસની બાજુ. હે હું અહીંયા જ રહું છું. તો છે તો નિકટ તો આવતી જાય કે ના આવતી જાય? આવે કે ના? મને કહો તો ખરા. તો બસ જો આ રીતે નિકટ આવે તો આત્મા તરીકે બધા જ કોણ છીએ? એક છે. હજુ તમે દ્રષ્ટાંત નાનો આપ્યો, બાકી લંડન હો અને ખાલી તમે કહો કે ઇન્ડિયન છું, હે ઇન્ડિયાના, પેલું કર્ણાટકનો અને તમે ગુજરાતના હલો તો ઇન્ડિયન, આઈ એમ ઇન્ડિયન. તો એનાથી આગળ જીવ માત્ર પ્રત્યેના જે પરિણામ છે ને, નૌકા જે છે ને એ શીખાડે છે, કારણ છે. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ, ઓમ રીમ શ્રી આદિનાથાય નમઃ, શ્રી શાંતિનાથાય નમઃ એ પર્ટિક્યુલર મંત્ર છે વ્યક્તિનો, એટલે આદિનાથ, શાંતિનાથ, નિયમનાથ, પાર્શ્વનાથ. નૌકાર મહામંત્ર કોનો મંત્ર છે ખબર છે ને? કોનો મંત્ર છે? હે ગુણનો મંત્ર છે, શક્તિનો મંત્ર છે.
ગુણ અરિહંતાણમ. અરિ એટલે રાગ દ્વેષ દુશ્મન, એને હણનારા જે હોય તે. પછી કેટલા નીકળશે? અરિહંતા. શક્તિથી. હવે હું તમને હજી આગળ વધારું. નરેન્દ્ર મોદીએ કોકને ચિઠ્ઠી લખીને આપી દીધી. ચિઠ્ઠી આખી લખી અને નીચે સહી કરી નરેન્દ્ર મોદી. એ નરેન્દ્ર મોદી આટલા અક્ષર, નરેન્દ્ર મોદી છ અક્ષર હતા ને, પણ એમની તાકાત કેટલી ઘણી છે. નરેન્દ્ર મોદી કેટલાનો ધણી છે અત્યારે? 150 કરોડ. ખાલી નરેન્દ્ર મોદી 150 કરોડની સહી થઈ ગઈ કે ન થઈ ગઈ? એમ ખાલી નમો યંતાણમ અનંત આત્માઓને નમસ્કાર પહોંચી. એટલે નૌકાનો પાવર અનંત ઘણો છે. નરેન્દ્ર મોદીનો 1.5 કરોડ જનતાનો છે, નૌકારનો અનંત ઘણો છે. કારણ અનંત આત્માઓ જે મોક્ષમાં ગયા, જે જવાના વિચર્યા છે, બધાને નમસ્કાર નમો યંતાણમ દ્વારા. આવો નૌકાર આપણને મળે છે. એ નૌકાર શું ન કરે? ગુરુમાજી કહી દીધું તમે નૌકાર ગણો, પણ શ્યામ લોકો કરવાનું. કલાક થાય એટલે બધા જીવ સાથે મૈત્રી ઈચ્છા ગુણ કરી લેવાનું. કારણ કે મૈત્રી ભાવ છે ને, મૈત્રી નિખિલ સત્વે શું, જ્યાં સુધી જીવ પ્રત્યે મૈત્રી ભાવ નહીં ત્યાં સુધીની તમારી બધી ક્રિયા ફોગટ છે. એટલા માટે હું એક શ્લોક બોલી તમને અર્થ બતાવું. ધર્મ કલ્પ દ્રુમ શૈતા મૂલમ મૈત્રાદિ ભાવના યૈ નગ્નાતા ન ચાભ્યસ્તા શ તેષામ અતિ દુર્લભ. ધર્મરૂપી કલ્પવૃક્ષનો મૂળ, ધર્મ કલ્પ દ્રુમ શૈતા મૂલમ મૈત્રાદિ ભાવના. એટલે તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, પણ જે પ્રત્યે પ્રેમ નથી, સ્નેહ નથી. સામાયિક તમારો ગયો, પ્રતિક્રમણ ગયું, પૂજા ગઈ, હું પહેલાં પ્રેમ જોઈએ. યૈ નગ્નાતા, જ્યાં જાણ્યો નહીં, મૈત્રી આદિનો અભ્યાસ કર્યો નહીં, શ એટલે કે ધર્મ, તેષામ તે વ્યક્તિને માટે અતિ દુર્લભ છે. ખાલી ક્રિયાકાંડ છે, ધર્મ નથી. ધર્મ ત્યારે જ ચાલે જીવ છે મારો આત્મા છે, માતાનો આત્મા છે. તમે તમને ચાહો છો કે નથી ચાહતા? ચાહો છો કે નહીં? તો તમે બીજાને કેમ ન ચાહો? બસ એ પ્રશ્ન આવશે. પેલાને કીધું એટલે એને સમજી ગયા. ગુલાબચંદ્ર બરોબર સાચી સમજી ગયા. રોજ એ તો શરૂ કરી દીધું. મળતો માણસ નમો અંદર બોલ્યા છે, નૌકારોડી ગણે છે અને ચાલે છે. ધીરે ધીરે ચમચી પાણી ચાલતું હતું ને, ધીરે ધીરે ચમચી પાણી એ 2-3 ચમચી થવા માંડ્યું. એક સાથે 2-3 ચમચી લઈ લઈને આમ મજા આવે. 6 મહિના થઈ ગયા. નૌકાર જ એને હતું કે અઠવાડિયામાં મરી જનારો હું આ બચ્યો છું આના કારણે. આપણે ગજબ છે. સારું કરીએ તો મારી તાકાત, કંઈ નબળું થાય તો જઈ ભગવાનની ઈચ્છા. આવું કરે છે કે નહીં? આવું બને છે કે નહીં? સાચું બોલ્યું. જે કમાણી કરી હોય તો અમારી હિસાબ છે. સર મહેનત કરી છે. પેલા કોઈક બેન આવી ને, કોઈક બેન સાવિકા નથી કહેતો, કોઈ પતિ લઈને આવે કે સાહેબ અમને તો 3 લુગડે સાસરામાંથી બહાર કાઢ્યા હતા, કાંઈ હતું નહીં. અમે 2 જણા પછી મેં મહેનત કરી છે સાહેબ, અને 24 કલાક મહેનત કરી. આજે સાહેબ ભગવાન આટલું બધું થયું છે, મહેનત કરીને થયું છે. અને કાંઈ પણ સાહેબ વચ્ચે ભગવાન એવી છે, શું થાય, આમ થયું તેમ થયું. નબળું બધું ભગવાન ને સારું બધું મારું. હરિભદ્રસિંહમાં કહે છે કે જે દ્રષ્ટિએ જે દિવસે જે સારું છે, લલિત મિશ્રા બોલી રહી છે, જેટલું સારું છે એ ભગવાનનું છે, જેટલું નબળું છે એ મારું. તમે સૂત્ર બતાવી દઉં. એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ એને જાયતે. કોઈ પણ નાનકડું પણ શુભ ભાવ પ્રભુની કૃપાથી જ થાય. પ્રભુની કૃપા ન હોય તો ના જ થાય. પ્રશ્ન જ નથી. પેલા 6 મહિના નીકળ્યો, વિશ્વાસ શ્રદ્ધા વધી ગઈ કે જીવો હું અત્યારે જીતો હોત તો એ નૌકાનો પ્રવાહ. અને તમે છે ને ચમત્કાર નમસ્કાર બહુ જલ્દી કરો કે ન કરો? ખબર પડે કે આ મહારાજ સાહેબનો વાર્ષિક પડે એટલે આમ થઈ જાય છે, કંઈક સારું થઈ જાય છે ઘરનું હોય. શું થાય બોલો તો? એટલે કોને નમસ્કાર છે? સાધુને નમસ્કાર છે કે તમે ચમત્કારને? એ ના કરો. સાધુ પોતે જ ચમત્કાર છે. આવા ભયંકર કાળમાં જ્યાં 24નો જમાનો છે, 24નો જમાનો છે કે બધી ચોઈસો, અને જેવા કલરનો તમે પહેરો એવા કલરના સાવિકાને
હવે તો પૂજાની જોડમાં આવી ગયું. શું કહે ને, કપલ જોડ. હા બોલો. હે સવારે જ બોલ્યો છું. એમ છે ના તો હું તો પાછો ખેંચી લઈશ. ગાંડ પણ ઉપડ્યું છે. હે? ગાંડ પણ ઉપડ્યું છે. ખબર નહીં શું છે હકીકતમાં. જોવાનું એ છે બેના મન તો એક કરો. આજે બેના મન જ એક નથી થતા. કલર શું કહે એને, મેચિંગ. કલરનો મેચિંગ છે, કપડાનો મેચિંગ છે, મનનો જ મેચિંગ નથી. અને એના કારણે તો દુઃખી થાય છે. એના કારણે તો દુઃખી થાય છે. અને ભલે બોલો કે ના બોલો, વિચારો કે નહીં વિચારો, દુઃખી તો આમ છો જ ને. પહેલા પરમાત્મા તત્વને સમજીને જીવ માત્ર તો બીજું સમજી રાખવા જેવું છે. પરમાત્માને કોણ ગમે છે? પરમાત્માને કોણ ગમે છે? સ્નાતૃ પૂજામાં તમે લોકો બોલતા હો છો, હા, જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરો. એમને ખબર નથી કે ભવિષ્ય કોઈ તરવાનું નથી. તમને મને ખબર છે તો ભગવાનને ભાન નહીં હોય એટલી ખબર નહીં હોય, અને છતાંય બોલે છે જો મારી તાકાત હોય તો જે ભવિ નહીં સભી. આ છે કરુણાની પરાકાષ્ઠા. કરુણાની પરાકાષ્ઠા જો મારું ચાલે, એક પણ જીવનું દુઃખી ના રહેવા દઉં, બધાને તાળી દઉં. અને એટલે જ તો પેલો જ્યારે સંગમ ભગવાનને 6 મહિના હેરાન કરીને જઈ રહ્યો છે, થાક્યો ને દ્રવ, તે વખતે પરમાત્માને ઈશદ બાષ્પા દેવર ભદ્રમ શ્રી વીરજન નેત્રયો. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. કલિકાલ સર્વને હેન્ટોસમાં એનો ખુલાસો લખે છે શા માટે આંસુ આવ્યા. આટલી વાર હેરાન કરી દુઃખી કરીને ગયો હે ભગવાન, એના કારણે આંસુ આવે. જે જગતના જીવોને તારવાની ભાવનાવાળો હું, મારું નિમિત્ત લઈને બિચારાનો ભાવ વધી જશે, સંસારમાં દુઃખી થશે, એના દુઃખની કરુણાથી ઈશદ બાષ્પા શ્રી વીરજના ભગવાન આંખમાં આંસુ આવી કરુણાના કારણે. પેલા એ તો ગજબ કરી નાખી. રોજ કરતા 6 મહિનાને શ્રદ્ધા વધતી ગઈ. નૌકાર જ. હવે તો બોલવાનું નહીં, કાંઈ જ નહીં, બધું જ બોલતા થઈ ગયા, વ્યવસ્થિત બોલા થોડું. એમાં એક દિવસ કે રાતના ટાઈમે ટીવીઆર કરતા હતા રોજ. તો કે એક ગ્લાસ પાણીના તરસ બહુ લાગે, બહુ તરસ લાગે છે. ગ્લાસ પાણી આપે, ગટ 3-4 ચમચી 5 ચમચી જતું હતું. 3-4 આખો ગ્લાસ, બીજો ગ્લાસ, ત્રીજો અડધો ગ્લાસ, અને ગટગટાઈ ગયા. અને ચરાગ એ ઉલટી થાય છે. એટલે તબાકડું લાવ્યા. તબાકડું કેવું શું કે તમે તગારા જેવું બોટો પહેલા જેવું. વાહ કરીને ઉલટી એક પછી થતી ગયા. કાળી ભેંસ છે ઉલટીઓ. બધા બોલાવો કાંઈક આવું થાય ત્યારે શું કહેવાય હવે જવાની તૈયારી છે. બોલાવો બધાને, બોલાવો. હે બધાને કુટુંબ કાલે જેને હોય બોલાવી. બધા આવી ગયા. આમ જામનગર રહેતા હતા. રાતના 12:30-1 વાગ્યાની ઘટના. ઘર બધું આખા આવી ગયા. ઉલટી થઈને હા. પછી તો નૌકર ગણતા રહ્યા. નૌકરની શ્રદ્ધા વધી ગઈ. યાદ કર્યું મેં કોઈની સાથે બિછાને તો કોઈ બાજુ નથી વિચારતા હતા. તો ઊંઘ આવી ગઈ. સવાર પડી જાગ્યા. મારે ભગવાનની પૂજા કરવા જવું છે. હલાતું નથી ને કે હું ગમે તેમ કરો, મને જઈ આવું. ભગવાનની પૂજા કરી આવ્યા. નૌકર ચાલુ ને ચાલુ, હવે તો જપા જ આપજો ચાલુ. આવ્યા કરે નૌકાશના પચકા, મને દૂધ આપો. 1 કપમાં દૂધ આપ્યું, રકાબીમાં લીધું, પી ગયા. થોડા પૌવા આપો, પૌવા લીધા. 7-10 દાણા વાપર્યા, દૂધ વાપર્યું. એ જ સદા આપણા ગુલાબચંદભાઈ 6 વર્ષ 16 વર્ષ જીવ્યા. કેટલા વર્ષ? બધું સાફ થઈ. હવે નજીકને કાંડું કહું, અમે વડોદરા ગઈ સાલ ચોમાસું. અનેક ભાઈને ટ્યુમર થયું. મહાત્માના સંઘમાં આવી ગયા. હવે ટ્યુમર થયું એટલે જેની ટ્રીટમેન્ટ તો ચાલુ થઈ, પણ એટલી કોસ્ટલી હતી કે કરાવી શકે એમ નહોતા ને, એવી કેપેસિટી નહીં. અને એમણે નૌકારનું ચાલુ કર્યું. જરાક સારું લાગવા માંડ્યું. એમાં થયું કે હવે મરવાનો છું, તો નૌકાર કરું છું, ગુલાબ ઉપવાસ કરું. એક વે કરતાં 108 ઉપવાસ અને નૌકાના પ્રભાવે જૈન સંઘની વચ્ચે ઊભા રહ્યા.
અને બધું ડૉક્ટરને બતાવીને આવ્યા અને બધું રિપોર્ટ, પહેલો રિપોર્ટ આ હતો, અત્યારનો આ છે, ચોખ્ખું આ કોનો પ્રભાવ? નવકાર મહામંત્ર અને ધર્મનો પ્રભાવ આજે હું છું. આ વર્ષો જૂની વાત નથી, આ તો આ ગયા ચોમાસાની વાત કરી છે. રોગ મુક્ત કરે છે ને. વજસમાં પન્યા છે, વજસે મારા એને ગાય પછાડ્યા બહુ મોટા દુકાનમાં. એમાં અહીંયા ફ્રેક્ચર થઈ ગયા, 2 ટુકડા થઈ ગયા, ઓપરેશન થયું, સંધાઈ ગયા, પણ હજી પગને લાંબુ રાખવાનું તો બધી એ બધી ચાલતું હતું. કોઈ હાડકાં જોડાતા અને શરીર બહુ નાજુક, પીડા બહુ થાય. તો એ પીડા કોઈ દિવસ જાહેરમાં વ્યક્ત ન કરે, એ મને દુખે છે અને મને એ કરું નહીં. એમની એક વિશેષતા અને મહાનતા હતી. બાજુમાં બધી જંતુમાં આ બધી સાહેબ કેમ શું થાય છે? આમ મોઢો જરાક દુખાવો થાય છે, કંઈ કરું ના, કાંઈ નથી કરવું. સરસ. પણ એ અઠવાડિયે દુખાવો ભયંકર ચાલ્યો, રાત ઊંઘ ના આવે. એટલે અમે અમારા ધુરંધરમાં જ છે, આજે એ પોતે ત્યાં રોકાયા છે વડાના, આજે સાંજે કદાચ અહીંયા આવશે. તો એમના પિતાજી એ પણ નૌકાના અઠંગ સાધક મહાત્મા અને દાદાગૃહમાં પન્યાજીમાં શિષ્ય. એમને મારા પર ટપાલી કે પ્રભુ તું એને જે ઠેકાણે દુખાવો થાય છે એને સેન્ટર કરીને નવપદ કરીને મને દાખલા તરીકે મને અહીંયા દુખાવો થાય છે, અહીંયા સેન્ટરમાં નમો નિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરાણમ, નમો ઉજ્જૈન, નમો રચુસરણમ, એસો પંચ નમકારો, સોપાપણાસનો મંગળ જોશી પડે મંગળ. સિદ્ધ ચક્રનો યંત્ર એની જેમ પછી એને લક્ષ્યમાં રાખીને તું અને વજસે બે ગણો અને તમને એને સારું થઈ જશે. વળી એ જ કહું છું, ડૂબતો માણસ તકલીફ હતી અને એમને પેન કિલર બહુ લેવી નથી. હવે અમે તો શરૂ કર્યું નમો નિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો મંગલમ. 1, 3 નૌકા, 6 નૌકા, 9 નૌકા, 12 નૌકા જ્યાં ત્યાં મારીને એમને દુખાવો કાય. પછી તો જ્યાં દુખાવો થાય ને કરી લઈએ, રાત આખી દુખાવો કાય, સારું થયું. આ કોઈ જમાનાની વાત નથી, આ જમાનાની વાત છે. જૂના જમાનાની વાત નથી, આ બહુ અત્યારની વાત છે. આ નૌકાર રોગ મુક્ત કરી, આ જ નૌકાર શોક મુક્ત કરી. નૌકારની તાકાત તો જુઓ કે એનું કારણ એક જ કે એ નૌકારમાં કેટલા છે હમણાં ભૂલી ગયા, અનંત છે. કેમ કીધું? નમો નિયંતાણમ બોલીએ, અનંત છે રે, અનંત આત્માઓ છે. એ અનંત આત્માઓનો પુણ્ય બળ જ્યાં ભેગો થાય કાંઈ રહેવા દે બાકી. પણ એક શ્રદ્ધા જોઈએ મારી સાથે અનંત છે તો કામ થાય, નહીં તો કાંઈ નહીં. એક ઘટના કહું તમને, આ શ્રદ્ધાની ખામી છે ને એ કઈ જાતની હોય એ આપણે મળી આવશે તો તમને પકડાઈ જશે. પોરબંદરથી બળેજનો સંઘ હતો, એ ગામ છે બાજુ આપણે શું કહે કોસ્ટલ હાઈવે, દરિયાને કાંઠે કાંઠે. અમે છરી પાસ તો સંઘ લઈને જતા હતા. અમે પણ ટુકડા નામનું ગામ આવે, ત્યાં વિયારધામ હતું એટલે ત્યાં ભાઈ તેડી ગયા, ત્યાં ગયા અને પછી ત્યાંથી અમે ગામમાં પ્રવેશ કરતા હતા. ત્યાં કીધું વરસાદ એક બેન છે ને કે વીછીના અને સાપના ઝેર તમારો કોઈ એવો સાધુ જૈન સાધુ મંત્ર આપી ગયો છે. એ લોકો તુકારે બહુ બોલે, આમ એ કોમેડી અવાજ છે ને એ તુકારે બોલે, એ સાધુ આવો એમ. ભાવ એવા ન હોય, ભાવ જોરદાર હતો. જો કે તુકારે તમે પણ બોલતા હોય છે, નથી બોલતા? કોણ આવ્યું છે અમારે? તમે તો કોણ આવ્યું છે? હેમ પ્રભુ આમ બોલાઈ જાય ને, બોલાઈ જતું હોય છે. એટલે પહેલાં શું કર્યું કે મેં કીધું બેન તો જે પ્રેમ છે કે છે ને બોલાવે ને બોલાવે. અમે ચોકમાં ઊભા હતા, 200 જણા હતા, 200 બધા. બેન આ બેન તમે સાપને વીછને જેન ઉતારો છો? તો કે ભગવાનની દયા. હા ના પાડી. આ જોજો, એક આવા અમુક જે આત્માની ખાનદાની હોય ને તો એની ભાષાથી પકડાઈ જાય. ભગવાનની દયા કોણે આપ્યું છે? જૈન સાધુ એમ. કયો મંત્ર છે? કે સાહેબ મંત્ર તો ના બતાવે, જૈન સાધુ આપ્યું છે બતાવે. મેં કીધું એ જૈન સાધુ આપ્યું ને, હું જૈન જ સાધુ જ છું, મને બતાવે, અમને કહેવાય. પેલી ભળી ભોળી બાઈ એમ તો હું કહું તે વખતે એ બાઈ આજે મંત્ર બોલવા જાય ને ત્યાં પોઝિશન લીધી
આપણે તો નૌકારવાળી કરતા હોઈએ અને ચાલતી હોય, અડધી આવી હોય ને કોક આવે, શું છે બેસ પછી કામ કરું છું, બરાબર બને કે ન બને? આવું બની જતું હોય ને એ છે. ઘણા નૌકારવાળી કરતા હોય ને આમ કઈ રીતે ઘણાને એ જ ખબર નથી હોતી. મોક્ષ જાપ અંગૂઠડે, 4 ગતિથી આત્માને લઈ અને પરમ પંચમી ગતિ પહોંચાડવા હોય નમો રીતના આ રીતે કરવાનું છે. મોક્ષ જાપ અંગૂઠડે, આખી નૌકારવાળી પૂરી થાય ત્યારે પાછું ફેરવી નાખવાનું છે. આપણે ફૂમતો હોય ને એને આંખે લગાડીને ફરી ફૂમતો, જો ફેરવાય તો ચક્કરમાં ચક્કર ચાલ્યા કરે. બહુ ચક્કરમાંથી અટકવું છે તો ફેરવી નાખો. એ નૌકારવાળીને કરીને ચરોડામાં નાખીને આમ ન કરે, અસાત ના થાય. એ અસાત ના નૌકારના ભાવ સુધી ન પહોંચવા દે, પછી પતી ગમે ત્યાં ચરોડાનો ખૂણે મૂકી દો, ગમે ત્યાં મૂકી દો, નહીં. એનું પણ બહુમાન, ભગવાનનું જે બહુમાન છે નૌકારવાળી પણ એ ભગવાનના નામનું સાધન છે, એટલા માટે બહુમાનપૂર્વક ગમે ત્યાં નાખી દો ને. બહુમાન ભાવ છે, નૌકાર છે, મારો આધાર છે. પેલી કહે છે કે એને પોઝિશન લીધી એટલે આખો શરીર આમ હું એને જોતા હતા, મોઢું ફફડવાનું શરૂ થયું, અરે હમણાં જ મંત્ર બોલશે. તે વખતે બધાની નજર કોના તરફ હતી? બેનના મોઢા ઉપર જ હતી. મારી હતી, તે સમયે મારી નજર આમ આખીના લોકો તરફ આમ જરા હું જો આમ નજર થઈ. બેન બોલ્યા એટલે મારી નજર આમ હતી. ત્યારે બેન બોલ્યા ને નમો હરિહંતાણો, જ્યાં બોલ્યા ને બધા કહો ઓય હોય. આ તો સમજી ગયા એટલે શું? સમજી ગયા કે નહીં? ઓય હોય આ તો નૌકાર છે. હવે નૌકાર પ્રત્યે સદભાવ નથી, એની આખા પૂરા હોય હોય આ તો નૌકાર મને આવડે છે, અમને ખબર પડે છે. અહંકાર છે, આવડતા નથીનો અહંકાર પાછો નફા, અને એટલે જ નૌકારથી આપણે દૂર ફેંકાયેલા છે. આટલો નૌકાર ગણતા હોય, જે 9-9 લાખ નૌકાર ગણી નાખતા હોય, એના જીવનમાં નૌકારનો પાવર ના આવે. નૌકારનો પાવર 3. જેમ જેમ નૌકાર પચતો જાય તો મારી બહેનોની જેમ જેમ ખીચડી કે ભાત કે શાક કુકરમાં રાખ્યો હોય ને, જેમ જેમ પાકે એટલે પહેલી સીટી, પછી 3 સીટી પડે એટલે હું સમજવાનું. અત્યારે મને ખબર નથી, જૂના જમાનાની કુકરની વાત કરું છું. અત્યારે 3 સીટી પડે, 3 સીટી પડી જાય એટલે શું થાય? બોલો બેનો, તો તમે તો બોલો. 3 સીટી પડે એટલે પાકી જાય ને. એમ નૌકાર પાક્યો છે કે નહીં એની 3 સીટી છે. જેના જીવનની અંદર નૌકાર ગણતા 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 સંમતનો ભાવ આવી હોય, પહેલી સીટી નમ્રતા આવી હોય, બીજી સીટી સરળતા આવી હોય, ત્રીજી આ સમતા નમ્રતા અને સરળતા આવી ગયા. નૌકાર પચ્યા વગર ન જ રહ્યો હોય, નૌકાર પચ્યો એની આ પેરાસીસી, એનું થર્મામીટર, એનો માપદંડ આ છે સમતા, નમ્રતા અને સરળતા. આ 3 છે. એટલે નૌકાર મહામંત્ર એને ભાવ સાથે કરો, મન વચન કાયાની એકાગ્રતાથી કરો, જેને આપણી સાચી ભાષામાં પ્રણિધાન શુદ્ધિ. પ્રણિધાન એટલે મન વચન કાય ત્રય એકાત્મતામ ગતમ, 3 એક બની જાય, એ પ્રણિધાનની શુદ્ધિ કહેવાય. મન વચન ને કાયા. અત્યારે આપણે વચન ને કાયાથી કરાય છે, અને વચનને કાયને કંટ્રોલમાં રાખવા સહેલા છે. મનને જો તમે બધા અહીંયા છો અને કોઈ જરાક ઊંચું નીચું થાય ને, એ ભાઈ શું છે શાંતિથી બેસો, શું છે અત્યારે? હવે મારે તો કડક લાગે છે હો. એટલે સાના મને બેસી ગયા, ઉઠવાનું મન પડેલું છે, પણ હવે મારા ત્યાં ખીજાશે. બેનો પાછળ વાતો કરતી હતી, એ બેન પ્લીઝ વાત મત કરો, એ કોઈ કરતો નથી હોતો, ખાલી કહું છું. એટલે પેલાને તો કે મારા જ પહેરવેલ આવ્યા છે, મગજને ટાઈટ લાગે છે. બધું સારું છે, વ્યાખ્યાન સારું, મને બોલતા નહીં થોડી વાર. એટલે અડધો કલાક તમે બેસી રહ્યા, અડધો કલાક બોલા વગર બેસી રહ્યા. થોડું કહું, એ શું નામ તમારું? મનીષભાઈ, કાંઈ વિચાર કરવાનો નહીં. મારે સાહેબ શાંતિ રાખો, તમારું વ્યાખ્યાન જલ્દી પૂરું કરો. મનને કંટ્રોલમાં રાખવું એટલા માટે કુંતના ભગવાન સુનાવ છે, મનડું કિમહીના બાજેઓ કુંદજીના. મનડું કે જેમ જેમ જતન કરીને રાખવું, જેમ જેમ
જતન કરીને રાખવું તેમ તેમ અડકો ભાગે. બહુ અઘરો છે. એ મનને કંટ્રોલમાં લેવું છે. એની માટે બહુ સાદી ને સહેલી ને શ્રેષ્ઠ એક પ્રક્રિયા છે. એક પ્રયોગ તો જય ધર્મા જ કરાવી ગયા છે ને અહીંયા. ક્યાં જયેશભાઈ ક્યાં ગયા? આવ્યા હતા કે નહીં? ધાનનું પંચ કરાવ્યું હતું. ખબર છે કરાવ્યું હતું? ગઈ સાલની જ વાત છે. 2-4 વર્ષ થઈ ગયા. હે આવ્યા હતા ને? આ ભાષાથી જાપ કરાવી. નમો હરિયંતાણમાં ચોખા ને નમો સિદ્ધાણમાં ઘઉં ને નમો હરિયાણામાં ચણાની દાળ ને નમો જૈણમાં મગ ને નમો સસાણમાં ખ્યાલ છે. હવે સાહેબ આટલી જપા નથી કરવી. હા તાના દાણા રસોડામાંથી ક્યાં કાઢવા? અહીંયા કંઈક હોય તો એ કહી કરો. કારણ એના વગર વિસ્તાર નથી. એમાં તમારી તો હવે અમને દયા આવે છે. એક તો 1-2 સંતાન હોય, 1-2 સંતાન. એમાં જો છોકરી છે તો ચિંતા. કારણ કે હવે કયા સાથે ક્યાં કરી નાખશે, શું કરી નાખશે, કંઈ નક્કી ખરું? જ્યાં છોકરી અંદર 18-20ની થાય ને તો મા બાપને ટેન્શનમાં શરૂ થઈ જાય. અત્યારે છોકરી કહે પપ્પા તમે ચિંતા કરવાની હું કરી લઈશ. અને એવી બિચારાની બાલ બુદ્ધિ આજે જૈનની દીકરીઓ અજયના છોકરામાં ધડ ચાલી દીધી. આ વાર્તા કરું છું. આ વાર્તા છે કે હકીકત છે? જૈનના છોકરાઓ પરદેશ ભેગા થવા માંડ્યા. આ તો લગ્ન થાય છૂટા, મા બાપ કપાળ કૂટીને એકલા બેઠા. આ વાર્તા છે. તો શું કરું? અચ્છા જરાક માંદા પડ્યા, સીધા હોસ્પિટલ. અને એમાં જરાક હજી માંદગી વધારે આવી, આઈસી ત્યાં નૌકાર મારા કોઈ મારે જ આવશે સંભળાવવા? ચાલુ છે મહારાજની તો ક્યાં માંડવી. તમે નૌકાર છૂટશે ત્યારે કોઈ સંભળાવનાર આવશે. માને કોઈ સંભળાવતા હશે ને 4 બેડવાળો જો આઈસીયુ હશે તો તરત છે અવાજ મત કરો. કહી દેશે કે ના કહી? નૌકારે પામવા મળશે કે કેમ? બહુ ભયંકરતા છે. એટલે જ્ઞાની ભગવંતો સમાધિ મરણમ બોહી લાભો. સમાધિ મરણ અને બોધિ લાભ બહુ અઘરા ગયા છે. હમણાંથી જ એના માટે પ્રયત્ન કરો. પછીમાં મત રાખો. તમે તમારા છોકરા અને છોકરી માટે, છોકરીઓ હોય ને તોય ગમે એટલું કમાઓ, ગમે એટલું બધું કરો, છોડ જમાઈ જેના ધણી થવાના નથી કોઈ થવાનું. તમારા હાથમાંનું શું? મહેનત મજૂરી તમારી, એના કારણે કરેલા પાપ તમારા, પાપ બંધ તમારા, જલસા જમાઈ રહ્યા. કલ્પના, આ વાતની કલ્પના આવે છે? શું થશે? તમને ચિંતા થાય છે કોઈ દિવસ કે મારી આને જિંદગી આમ નામ થશે, મારું થશે શું? તમે એલઆઈસી લે ને પેલા શું કહે ને વીમો, એમ આવતા ભાવનો આ ભાવના તો વીમા ઘણા લઈ લીધા અને કર્યા નહીં, કંઈક કામ આવે તો આવે. અને એ પણ સ્વાર્થમય સંસારો. મને તો ગજબ થઈ જાય. પહેલાં ગુજરી ગયો 34 વર્ષનો છોકરો, તો 30 વર્ષની એની ઘરવાળી હતી. બધા હા બિચારી હાલ્યું 2 મહિના સુધી ચાલ્યું. થોડું પછી ધીરે ધીરે ઓછા થઈ ગયા. પછી માં રહી, એ છોકરીની માં રહી, બાકી તો બધા ગપાજા થઈ ગયા. છોકરીની માં એક દિવસ પૂછે છે કે દીકરા વીમો હતો કે નહીં? કે વીમો તો હતો, 34 લાખનો હતો. એટલી ચિંતા નથી. સમજ્યા જ ચિંતા નથી. એટલે ધણી ગયો એટલે ચિંતા નથી. કારણ શું હતું? આ વીમો. તો તમે વીમો ઉતરાવે, પાછળવાને ચિંતાની વાત સાચી. તમારું શું? તમારો વીમો કોણ ઉતારશે? નૌકાર સિવાય નહીં ઉતરે. કારણ કે છેલ્લે એ જ નૌકાર જો સંભળીને સુદર્શના બનાવી શકે, જો અમરકુમારને સોડીનો સિંહાસન બનાવી શકે, એ નૌકાર આપણને સદગતિ કેમ ના આપે જ? પણ નૌકાર પ્રત્યે શ્રદ્ધા તો લાવો, વિશ્વાસ તો લાવો, એના માટે રોજ ગણવાની સિસ્ટમ તો લાવો. તો હું તમને 7 અક્ષર બોલીશ, 7 અક્ષર: ન મો અ રી અમ આ ણમ. અને એ તમે જોજો. આ બ્લેકબોર્ડ છે, આ મારી પેન છે, આ મોટું પેન છે. હું જે બોલીશ એ વચન છે. આ કાયા બોલીશ એ વચન. અને એ જે બોલીશ એ મનથી વિચારીને બોલું તો થાય. એટલે મારો વિચાર હશે મન જે બોલીશ એટલે એ રીતે લય સાથે તમે એકદમ કટાર બેસી જાઓ.
એક જ મિનિટનો પ્રયોગ છે, તમે ચિંતા નહીં કરતા. તમારો ટાઈમ થાય એટલે હું ઉઠાડી દઈશ. હો, આંખ બંધ, ચટ્ટાર રામ આ રીતે 7 જ અક્ષર કર્યા. તમને બોલો આંતરિક શાંતિ લાગી પડે. બંધ થાય ને જ્યાં એકદમ જાણે વાતાવરણ એકદમ એમ તો કયા બગીચામાં બેઠા છે. આ 68 અક્ષર એકાંતમાં બેસીને આ રીતે કરો. આ મન વચન ને કાયાથી ભેગું કરાયેલો નૌકાર આખો નૌકાર તો 7 સાગરોપમના પુણ્યને ઉપાર્જિત કરે. આખું નૌકાર 500 સાગરોપમના એ પુણ્યનું ઉપાર્જિત કરવાની તાકાત કોનામાં છે? આ નૌકારમાં છે. આ નૌકારમાં છે. જો ગુલાબચંદભાઈને ઉલટીથી થઈ જાય અને આમ એ નૌકાર મળે, નૌકાર દ્વારા 16 વર્ષ પાછા જીવી શકતા હોય, આ નૌકાર સામાન્ય છે. આ દિવસો એવા છે, એક એક પદને સિદ્ધ કરવાના દિવસો છે. ગઈકાલે મહાત્માએ તમને અર્યંત પદની આરાધના કરવાની, અર્યંત પદને સિદ્ધ કરવાનો હતો. આજે કયો દિવસ છે? સિદ્ધ પદને સિદ્ધ કરવું તો શું કરવું જોઈએ? એક ઢાંકણું હોય ને, એટલે એક જ મિનિટ આ પ્રયોગ જ છે. એક ઢાંકણું હોય ને, એ ઢાંકણું અહીંયા રાખવાનું. બહુ મોટું થઈ જશે. નાનું હોય ને, બાટલીનો ઢાંકણો હોય તો જો હા ચાલો, એનાથી તો નાનું છે. જોઈએ જરાક નાનો અહીંયા મારે રાખવાનું છે. અહીંયા શા માટે રાખીશ કે મારું ઢાંકણું પડી ન જાય, એટલે હું શું ધ્યાન રાખીશ? પડી ન જાય એટલે ઉપર મારું ધ્યાન હવે ક્યાં આવી ગયું? પહેલાં ખબર છે બેનું પાણી ભરવા જતું તો નીચે હાંડો ને ઉપર ગાગર, છીંડોણી હોય, હાંડો અને ગાગર હોય. ચાલે ને, વાતો કરતી ચાલે, મજા આવી જાય તો તાળી પાડે. પણ ચિતડું ગગરિયામાં ચિત્ત ક્યાં હોય? ગાગરમાં જ હોય. પહેલાંની વાતો તો કેટલી બધી એવી છે કે જે આપણા જીવનને નિરોગી રાખતી હતી. નિરોગી. સિંડોણીમાં 5 આ સિંડોણી છે ને, જે દેશી હોય ને, એમાં 5 આખી આમ મીટેલી હોય, 5 આમાં મીટેલા હોય. તમે એક્યુપ્રેશરવાળો કોઈ છે એને પૂછજો, આ સિંડોણી અહીંયા રાખો, એના ઉપર હાંડો, એના ઉપર કાગળ, પાણી ભરેલું હોય, હાલે એટલે આમ 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 થાય, આમ 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 થાય. ઘરે સુધી આવે એટલે આમ 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 થાય. આખા પ્રેશર થઈ જાય. ઘરે આવે ને એનું ચિત્ત પ્રસન્ન થઈ જાય. ચિત્ત પ્રસન્નતાના પોઈન્ટ છે 5. ચિત્ત પ્રસન્ન થઈ જાય. એટલે જો પહેલાં આ ઝાડ સુધી આ બધા પાણી, પછી પહેલાં ખબર છે લોટ ઢળવાનું હોય તો લોટ ઘંટીએ કોણ જતો હતો? એ ઘર ઘંટી હતી કોઈના ઘરમાં? શું કરતા હતા? પહેલાં કોઈ બેનની ખેડ દુખતા હોય, કોઈ સમાચાર સાંભળ્યા હતા? કારણ કે આ ઘંટી આવે એટલે આમ થઈ જાય. હવે જીમમાં જાય એટલે આમ કરી જાય. એ બને છે કે નહીં? આ હસવા માટે હું નથી કહેતો, આ હકીકતો છે કે નહીં? આ કેવું હતું સહજ એમ આ પોઈન્ટ. તો અને જ્યાં આમ કહ્યું ને ત્યાં પછી તો ત્યાં
એટલે મારે મારા મનને અહીંયા રાખવું છે બ્રહ્મેન્દ્રમાં સિદ્ધના જીવો સિદ્ધ શિલા ઉપર છે. એ સિદ્ધ શિલા અત્યારે બ્રહ્મેન્દ્રમાં છે. ઊંધા છત્રના આકાર છે. સિદ્ધ છે ને એમાં પંચકુચેપ છે. અહીંયાથી એક આત્મા સિદ્ધ થાય ને એટલે સર્વ કર્મથી મુક્ત બને. એટલે આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિગામી. પૂતગલનો સ્વભાવ છે નીચે. કોઈ પણ વસ્તુને જો દરિયામાં ડૂબાડવી હોય તો પથ્થરો બાંધીને એમ કંઈક કરો તો એ નીચે ડૂબી જાય. અને જો તરતી રાખવી હોય તો ફૂકો હોય ને હવા કેમ ઉપર હોય એની જેમ આ જે છે ને આત્મા કર્મથી મુક્ત બને એટલે સીધો ઉપર જાય. ઉપર જાય ને લોકની અંદર આ રહી જાય. કારણ અલોકની અંદર ધર્માસ્તિકા નામનો તત્વ નથી. અલોકમાં ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી. આ નામ શું? નામ છે. ધર્માસ્તિકા એટલે શું? કે જ્યાં ચલન હલનચલન થઈ શકે. હલનચલન ત્યાં મન કે વચન કે કાયાનું હલનચલન થઈ શકે નહીં. અલોક એટલે જીવ ત્યાં અહીંયા જઈને અટકી. બીજો ત્રીજો અનંત અનંત આત્માઓ આમ છે. આપણે માથે બેસી ગયા છે નહીં સમજતા. કારણ કે બધાના કોઈને એ બધાની 500 ધનુષની હોય ને 2 ધનુષની હોય એ 2 હાથની કાયા હોય. બધીને ઘટીને 2 ને બધીને 5 એટલે પર થર્ડ એ શોષાઈ જાય. બાકીની કાયા આત્મ પ્રદેશો એટલા રે એ ત્યાં સેટ થતું. શું પરમાત્માના શાસ્ત્રની બલિહારી છે. તો નમો સિદ્ધમ, નમો ઓમ નમો સિદ્ધમ. અહીંયા ઠાકોર રાખ્યું. આ મોટું છે, નાનું હોય ને આટલું હોય ને તો વધારે પડી ન જાય ને. આ તો પડવાનું જ નથી એટલે પણ છતાં મનમાં તો રહી નથી. પણ આમ રાખ્યું છે. આંખ બંધ છે. મારું ચિત્ત અત્યારે ક્યાં છે? અહીંયા બ્રહ્મેન્દ્રમાં છે. કારણ કે મેં ઠાકોર એટલું રાખ્યું છે મારું ચિત્ત અહીંયા રાખવાનું છે. જો કંઈ કડો કરીશ તો ઠાકોર પડી જશે એટલે ચિત્ત ત્યાં છે. આ રીતે સિદ્ધ પદનું ધ્યાન, અરૂપી અનામી બનવાનું ધ્યાન. જીવ પછી કોઈનું રૂપ નથી, કોઈનું નામ નથી, પોતે અરૂપી જ છે. આ આરાધના દ્વારા ચિત્તની એકાગ્રતા આવે, ચિત્ત સિદ્ધમાં જોઈન્ટ થાય. હવે તમને કહું, નમો સિદ્ધાનંદ જેમ બોલીએ એ અનંત અનંત અનંતમાં છવાઈ જાય ને. નમો સિદ્ધાનંદ. હવે સિદ્ધ કેટલા છે? બોલો. અનંત કાળની અપેક્ષા કેટલા છે? અનંત પાર વગરના છે. એ બધા જ સિદ્ધોની ઉર્જા એટલે એ છે ને સતત જીવને ખેંચી રહ્યા છે. હા, ખેંચી રહ્યા છે ઉપર. આપણને સપોર્ટ મળે. તમે કઈ રીતે ખેંચાય ખબર છે? જ્યારે ભગવાન ઇન્દ્ર મહારાજા ભગવાન જ્યારે ચ્યવન થયો, ભગવાનનો ચ્યવન અને જન્મ થયો ક્યાં થયો? મૃત્યુલોકમાં કે દેવલોકમાં? તીર્થલોકમાં થયો ને, મૃત્યુલોકમાં. ઇન્દ્ર મહારાજાએ નમુથ્રુ ક્યાં બોલ્યા? ત્યાં કે નીચે આવી? પહેલાં ત્યાં. અને એમાં શું છે ખબર છે? ય સંતો તત સંતાય. હું હે પ્રભુ નમુથ્રુ અંદર ભગવંતાનો નમસ્કાર કરું છું. ય સંતો તત સંતાય. અહીંયા રહેલા એવો હું, ત્યાં રહેલા એવા તમને હું આ સ્તુતિ કરું છું. એવી જ રીતે અહીંયા રહેલો હું લોકસ્સ. છેલ્લો સૂત્ર બોલો, છેલ્લો એકદમ છેલ્લો. છંદેશુ નિમ્ન રાજ્ય જય સાગર ગંભીરા. સિદ્ધા સિદ્ધા સિદ્ધિ મમ. હે સિદ્ધ
મને શું બતાવ? સિદ્ધિ મમ દિશંત. આટલું જ. આ સૂત્રો જ આપણે એવા છે. આપણે એક એક પદની આરાધનામાં અંદર લગાડી દે તો બસ આજના દિવસે દેવ તત્વની સિદ્ધ પદની આરાધના કરીને આ મળેલ માનવ ભાવને આપણે બધા કયા હા એ તો મારે જ છે ને મારે એટલે આપણે આ રીતે કરીને મળે માનવ ભાવને સફળ કરીશ. શિવમસ્તુ સર્વ જગત પરહિતરિતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ. જગતના સર્વ જીવો પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વ જીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો. જગતના સર્વ જીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક પહેલાં એક પદ હું બોલીશ, એક પદ તમે બોલજો, પછી બે નોકાર આપણે સાથે બોલશું અને 12 નોકાર પાછા ભાવથી બોલશું. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણ ઓમ રીમ ઓમ નમો અરિહંતાણ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ રીમ ઓમ નમો આયર્યાણ ઓમ રીમ ઓમ નમો આયર્યાણ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણા ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણા એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સવ પાવ પ્રણાસણો સવ પાવ પ્રણાસણો મંગલાણં ચ સર્વેસી મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલો પરમં હવૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો અરિહંતાણ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ રીમ ઓમ નમો આયર્યાણ ઓમ રીમ ઓમ નમો વજાયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ એસો પંચ નમોકારો સર્વ પાવ પ્રણાસનો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો અરિહંતાણ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ રીમ ઓમ નમો આયર્યાણ ઓમ રીમ ઓમ નમો વજાયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ એસો પંચ નમોકારો સર્વ પાવ પ્રણાસનો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. 12 નૌકાર. તમને ઉત્તમ મહાત્મા મળી ગયા છે. ઓળી સારામાં સારી એમની ઉદારતા એટલે પાછા અમારે આવવાનું થયું. અને ખાસ 12 મહિનાથી તો અમારા જયેશભાઈ ને મદનભાઈ એમને કે ગુરુમાં પધારજો ને પધારજો જ એટલે અને અમારે પણ આવવાનું થતું બધે ઠેકાણે જતાં અહીંયા હાલારના પણ ઘરો છે, તમે બધા અમારા જ છો એટલે અહીંયા આવવાનું થયું. અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ ચેમ્બુર કાલે અને પરમ દિવસે મુલુંડ અને પછી ભીવંડી. ત્યાં અહીંયાથી જધરમાં નીકળીને ગયા આવ્યા હતા
જય ધર્મસુરી અહીંયા અમારે ત્યાં સાયન અને પછી ત્યાંથી નીકળ્યા અમે પછી છે હવે આવતીકાલે ધુરંધર વિજયજી મહારાજ એ કદાચ અહીંયાથી નીકળશે હવે આવશે તો પહેલાં એટલે કદાચ આવશે તો મળશે. મુકાવી લઈશું જો આપણે મળશે ખરા સાહેબનું રાખી દેવાનું પછી એમનું રાખી લેવાનું. બોલો શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણા સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મનમોહન સુરીશ્વરજી મહારાજા એવં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરીશ્વરજી મહારાજા એમના વિશાળ સાધુ સાધ્વી સમુદાય સાથે આપણા સંઘમાં પધાર્યા છે. એમના સામૈયા એવં પ્રવચનનો લાભ આપણા સંઘમાં મળ્યો છે. આજના દિવસ એમની સ્થિરતા છે એવં શ્રી કુર્લા ચુનાભટ્ટી જૈન સંઘ એમનો બહુ બહુ આભારી છે. એ ભવિષ્યમાં પણ જ્યારે વિચારમાં જરૂર આપ પધારતા નવકાર મંત્રો સુંદર આપણે એમને જે નવકાર મંત્રની જે મહિમા છે એ બતાવી છે. જે નજીકના દિવસમાં પાછો 9 એપ્રિલ એટલે વિશ્વ નૌકાર દિવસ આવે છે. એ દિવસે પાછો આપણા સંઘમાં પણ નૌકારના જાપ કરાવવામાં આવશે. એ સકલ સંઘ તરફથી 50 રૂપિયાની પ્રભાવના સ્થાપવામાં આવેલી છે. સકલ સંઘને લાભ લેવાની નમ્ર વિનંતી છે. સ્વામી કમાસંતો મંદિર જમણી જય નિશ્ચયાય મંદિર ઉતરણી. સ્વામી કમાસંતો મંદિર જમણી જય નિશ્ચયાય.